गुरुजी समान नहीं देवता गुरुजी समान नहीं को राम कृष्ण भगवान ने माथे सदगुरु एक मेरिया गड़िया में पुनिया तुलसी संगत संगत की कटे कोटि अपरा सतगुरु महाराज आज पावन पारिवारिक प्रसंग पंडोरी गामना खीमाळानी अंदर आनंदपुरा विસ્તારમાં प्रभु भक्त एवा रमेशभाई ना कुटुंब सहपरिवाરના સાથ અને સહકારથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અલગ ધણીના પાઠનું આયોજન રાખવામાં આવ્યું છે। રણુજાનો રાજા રામદેવ આજે રણુજાથી આપણા ગામની અંદર પધારવાના હોય, આપણે એમના દર્શન કરવાના છે। કેટલો કિંમતી સમય તમને મને જે મળ્યો છે। એક બાજુ લગન ગારો ચાલે છે। કયો ગારો ચાલે છે? લગન ગારો। બાજરીનો ગારો ચાલતો હોય તો ઘઉં દરવા મુશ્કેલ છે, ઘઉં દરવા હોય તો પેલો ગારો બદલવો પડે। શું બદલવું પડે? અને આ ગારો ના બદલાય તો સુધી આવા ધાર્મિક કાર્યક્રમ કરવાય મુશ્કેલ છે। દરેકના જીવનમાં આ લગન ગારા ચાલે છે ને એવા ગારા બદલવા પડતા હોય, એ ના બદલવા એટલે આ જીવન તમને મને જે મળ્યું છે પરમાત્માના ગુણગાન ગાવા માટે મળ્યું છે। ખાવું પીવું ને ભોગ ભોગવીને મરી જવું એ તો પશુ પંખી જન જનાવર બધાનામાં નિત્યક્રમ ચાલે જ છે। પણ આ મનુષ્ય યોની એક યોની એવી છે જે ધર્મના કાર્યક્રમ ધર્મનું કાર્ય કરી શકે। એ કોઈની આરતી ઉતારી શકે, કોઈનું પૂજન કરી શકે, પોતે જમી શકે ને બીજાને જમાડી પણ શકે। પશુ પંખી જન જનાવરમાં આવી સિસ્ટમ નથી। હા, એમના સિસ્ટમ છે પણ પરિવારનું પોષણ કરે હોય એવા નાતના જમાડી હતી, જમાડે એના માટે તો આ મનુષ્ય યોનીમાં આવવું પડે। હા, એવા નાતના જમાડે, પણ એ નાતને જમાડવા માટે એની સેવા કરવા માટે પરમાત્માની ભક્તિ કરવા માટે આવું એક શરીર મળે એ તો બહુ ભાગ્યશાળી કહેવાય। રામાયણની અંદર તો સંત તુલસીદાસ કહે છે, ભાગ્ય બડો મનુષ્ય તન પાવા। મોટામાં મોટો ભાગ્યશાળી કહેવાય જેને આવું મનુષ્યનું શરીર મળ્યું છે। આના આવું શરીર મળ્યું જો મળ્યું હોય તો મારી તારી કરવાની પડી મેલી અને પરમાત્માના ગુણગાન ગઈ લેવા છે। ઘણા ખરા તો છેલ્લે પૂછેટી આવી ગયા, હે સરકારે રિટાયર કરી દીધા તોય હજુ તો મારી તારી ચાલે। હે 60 વર્ષ કહેવાનો મતલબ વંટી ગયા છતાં હજુ આપણે મારી તારીફ જીવીએ છીએ। કે નહીં, સરકારે પણ એવા નિયમ બનાવ્યા છે। એમ સંસારના પણ એક નિયમ હોય કે અમુક સમય સુધી આપણે અમુક બાબતો પકડી રાખીએ ચાલે, અમુક સમય પછી એને છોડવા જેવી છે। અને જેને જેને છોડ્યું ને એ કંઈક પામ્યા, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા। કશુંક મેળવવા માટે કશુંક છોડવું પડતું હોય છે। અને જ્યાં સુધી ના છોડીએ ને ત્યાં સુધી આ અસલ બાબત પ્રાપ્ત થતી નથી। અને એટલે સંતોએ કહ્યું છે,
જેને ઘેર હરી જનો હરિ ગુણ ગાય તો નિત્ય ગંગા નરસિંહ મહેતાનું અહીં એવું કહેવું છે કે જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય એ તો નિત ગંગામાં નાય. એ નરસિંહ મહેતાનું કહેવું એવું છે કે 68 તીરથ સદગુરુજીના ચરણે બાર ફરે શું થાય. સ્પષ્ટ આપણને તારણ કાઢીને એમણે કહી દીધું, ચાખીને કહી દીધું, અનુભવ કરીને કહ્યું.
વિઠ્ઠલ મહારાજ કે 68 તીર્થ સદગુરુજીના ચરણમાં રહેલા એક સદગુરુનું પૂજન કરવાથી અને દર્શન કરવાથી 68 તીર્થના દર્શન થઈ જાય કે ના થઈ જાય? તમને કદાચ એમાં જો શંકા જતી હોય તો બીજો એક દાખલો આપો. આપણે ઘેર મહેમાન આવવાના હોય, 100 કે 200 મહેમાન આવવાના હોય, બેનો દાળ બનાવે, એ દાળ જે તપેલામ બનાવી હોય એ તપેલામ 200 વાડકી દાળ છે. કેટલી? 200 વાડકી દાળ છે. 200 વાડકી દાળમાં મીઠું બરોબર છે કે નહીં, ગોળ બરોબર છે કે નહીં, મરચું બરોબર છે કે નહીં, 200 વાડકી ચાખવા જવાની જરૂર નહીં. એક વાડકી ખાલી ચાખી લો, બધી વાડકીનો હવાજ ખબર પડી જાય. પણ આપણે એક વાડકી ચાલી છે. હવે આનો અંત આવે. એક સાથે સબ સદાય, એકને સાધી લો બધું સતાઈ જાય કે ના સતાઈ? એક દીકરીનું લગ્ન થયું, લગ્ન કરીને સાસરે સવારમાં જતી હતી. એ દીકરીના સાથે એક વરવણ તરીકે એક દીકરી અને નાની બેન જાય છે. નાની બેન વરવણ તરીકે જાય. 3-3.5 દિવસ સાસરીમાં રહ્યા પછી એને જયારે દીકરીને પિયરમાં તેડી લાવવામાં આવી ત્યારે આઈ તરફ નાની દીકરી જે વરવણ તરીકે ગઈ હતી આવી અને રીસાઈ. ના ખાય ના પીવે નહીં, કોઈની જોડે બોલે. એના પિતાએ બોલાવીને કહ્યું, બેટા કઈ વાતની રીસ ચડી છે, કેમ બોલતી નથી? તારે નાની દીકરીએ કહ્યું કે મારી મોટી બેન ને હાહુ લઈ આલી, હહરા લઈ આલ્યા, પિયર લઈ આલ્યા, બધાય લઈ આલ્યા, મને કશું નહીં. હું 3 દાડા રહી પડું, હાહુ કહું કોને? મારે સસરા કહેવાનું મન થાય, હું કોને કહું? તમે મોટી બેન ને બધા લઈ આલ્યો, મને તો તને લઈ આલ્યા નહીં, મને તમે અન્યાય કર્યો. એના પિતા માર્મિક શબ્દમાં સમજી ગયા, બેટા સાસુ સસરા માટે ખર્ચા કરવાના હોય નહીં. એક એવો ઘરવાળો ખોરી કાઢ. એક એવો ઘરવાળો જો તને મળી જાય ને, બસ હાહુ હહરા મફત મળે કે ના મળે? આ ઘરવાળા ખોરવા નહીં અને હાહુ હહરા જોઈએ, ભાઈ મેર આવે. બસ એવો કોક પ્રિયતમ, એવો કોક ધણી, એવો કોક પરમાત્મા તો મળી જાય, બધાય તીરથ હેડ્યા ઘેર આવી ઉભો. પણ જેને અનુભવ કરીને કહ્યું એમની વાત આપણે માનતા નથી. જેને અનુભવ નહીં કર્યો એનું આ દુનિયાની અંદર બહુ લોકો મોને કે ના મોને. આજે રણુજાનો રાજા રામદેવ છે કે રણુજાથી અહીંયા આવવાના છે, જ્યોતિ સ્વરૂપે પ્રગટ થશે હમણાં. પણ છતાં બધા દર્શન કરશે, પણ છતાં ભડકા તો પાછા બીજા રહી જશે. અહીં પૂરું નહીં થાય. એમના કરતો આપણી દીકરીઓ હારી 50 મૂર્તિયા જોવે, એકય પાસ ના પડે. 51મો જોવે, પાસ પડી જાય, બસ પછી 52મો જોવાનો રહેતો નહીં. આના ના પાસ પડે તો લગીન જોઈએ એ ચાલે, પણ પાસ પડ્યા પછી હવે કઈ ફોટા તો કરવાના. આવા મહાપુરુષો પ્રગટ કરે અહીંયા આગળ. અત્યારે અલગ ધણી રામદેવ જ્યોતિ સ્વરૂપે અપ્રગટ છે, એને હમણાં કોઈ મહાપુરુષ એને પ્રગટ કરશે. અને એવો પ્રગટ કરવા વાળો આપણા જીવનમાં કોઈ પુરુષ તો મળી જાય, એવો કોક હાગડી મળવો જોઈએ. તે અહીંનું કેલપાનું આપા કઈક સેટિંગ કરી આવે. શું લેશો રે ભાઈ? પેલા કઈક શું હાલશો? આજે પ્રગટ કરવા વાળા કોઈ આપણા હાકડી જેને એવા કહેવાય એ એને પ્રગટ કરે. અને પ્રગટ કર્યા પછી એના ઉપર જો પ્રતીત થઈ જાય, બસ આપણો બેડો પાર થઈ જાય. અને એ પાર થઈ જાય. આજે એ અવસર તમને મને મળ્યો છે, અને અવસર હાથમાંથી ના જતો રહે એટલે કહ્યું છે, આજનો લાવો
આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠે આજનો જે લાવો છે આજે લાસ્ટ એન્ડ ફાઇનલ શકુભાઈ આવો અવસર વારંવાર મળવાનો નથી સોનાનો દાગીનો કદાચ ખોવાઈ જાય તો બીજે દાડ હોર્ડિંગ તો જઈને બીજો લાવીએ પણ આ દાગીનો ખોવાઈ જાય તો હે પછી આ કોઈ ફેક્ટરી બનાવો દાગીનો ના મેળાવો એટલે આજનો લાવો લઈએ કાલ કોણે દીઠે